નમસ્કાર. ધોરણ 10નો આ દાખલો છે, જેમાં 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 રૂપિયા છે, જ્યારે 7 પેન્સિલ અને 5 પેનની કિંમત 46 રૂપિયા છે. તો આપણે આ દાખલો કેવી રીતે ગણવો? સૌ પ્રથમ તો આપણે પેન્સિલની કિંમત આપણને કંઈ ખબર ના હોય તો આપણે એના માટે એક ધારવું પડે. તો ધારો કે પેન્સિલની કિંમત x રૂપિયા છે, તો પછી આપણે પેનની કિંમત તો જે પેન છે એની પણ કિંમત આપણને ખબર નહીં. તો અહીંયા આગળ પેનની કિંમત y રૂપિયા થાય. હવે કેટલી પેન્સિલો લેવાની છે? 5 પેન્સિલ. સમીકરણ 1 માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો 5 પેન્સિલ, તો 5 પેન્સિલની કિંમત બરાબર 5x થશે. આ રીતે 7 પેનની કિંમત 7y થાય. કેમ 7y? કે આપણે પેનની કિંમત y ધારી છે અને 7 પેનો લેવાની છે, તો 7 પેનો છે અને એની કિંમત y છે, તો 7y થાય. હવે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા થશે? 50 રૂપિયા. તો માટે અહીંયા આગળ 5x વત્તા 7y બરાબર 50. આ રહી આપણું સમીકરણ પહેલું મળી ગયું. હવે બીજું સમીકરણ, આમાં કેટલી પેન્સિલો લેવાની છે? 7. તો અહીંયા આગળ 7 પેન્સિલની કિંમત બરાબર 7x અને 5 પેનો લેવાની છે, તો 5 પેનની કિંમત બરાબર 5y. હવે આ બંનેનો સરવાળો કરો તો પણ કેટલા? 46 રૂપિયા થઈ છે. તો અહીંયા આગળ 7y વત્તા 5x બરાબર 46. આ રહી આપણું સમીકરણ 2 મળ્યું. હવે શું કરશું? તો સમીકરણ 1 5x વત્તા 7y બરાબર 50 છે. સમીકરણ 7 અહીંયા આગળ 7 પેન્સિલની કિંમત, અહીંયા આગળ 7x અને 5y મળી ગઈ. તો આ રીતે આપણો એક સમીકરણ મળી ગયું છે. 7 પેન્સિલની કિંમત 7x અને 5 પેનની કિંમત 5y. તો 7x વત્તા 5y બરાબર 46. ચલો, આપણા પાસે 2 સમીકરણ આવી ગયો. હવે આપણે આદેશની રીત ઉપયોગ કરશું. તો સમીકરણ 1 પરથી આપણે આદેશની રીતની દાખલો ગણી રહ્યા છીએ. તો સમીકરણ 1 ઉપરથી સમીકરણ 1 કયું છે? 5x વત્તા 7y બરાબર 50. તો આપણે અડધાથી ઉપાડીશું. 7y બરાબર 50 ઓછા 5x. તો અહીંયા આગળ 7y બરાબર 50 ઓછા 5x. તો પછી yની કિંમત કેટલી થશે? તો અહીંયા આગળ y બરાબર 50 ઓછા 5x ભાગ્યા 7. આ રહી આપણને yની કિંમત મળી. આ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીશું. તો આ yની કિંમતને સમીકરણ 2માં મૂકતો, yની કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીશું. તો સમીકરણ 2 અહીંથી બનશે 7x વત્તા 5 yની જગ્યાએ 50 ઓછા 5x ભાગ્યા 7 બરાબર 46. હવે સીટીઓ હવે અહીંયા જ્યારે અપૂર્ણાંકવાળી સંખ્યા આવે તો સીટીઓ 49, ઓનો ગુણાકાર ઓની સાથે કરવાનો, ઓનો ગુણાકાર ઓની સાથે કરવાનો છે. તો સીટીઓ 49x વત્તા 5 5 25, તો 250 થશે. અહીંયા પણ 5 5 25, તો ઓછા 25x અને 46 ગુણ્યા 7 બરાબર 7 6 42નો બગડો વધી 4, 7 4 28 નો 4 32, તો 322 રૂપિયા થશે. 49 ઓછા 25, તો 49x ઓછા 25x બરાબર 322 ઓછા 250. 49માંથી 25 જઈ તો 24x વધશે અને બરાબર 322માંથી 50 જશે તો 50 300, અહીંયા આગળ આવશે 72. હવે 24x બરાબર 72, તો x બરાબર 72 ભાગ્યા 24 બરાબર 3 રૂપિયા. એક્સની કિંમત કેટલી મળી? 3. હવે આ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીશું.
તો સમીકરણ 2માં x બરાબર 3 મૂકતો તો કઈ કિંમત છે 7x વત્તા 5y બરાબર 46. આપણે એક્સની જગ્યાએ 3 મૂકીશું તો 7 3 વત્તા 5y બરાબર 46. તો 7 તરી 21 વત્તા 5y બરાબર 46. તો અહીંયા આગળ 5y બરાબર શું થશે 46માંથી 21 બાદ થશે તો આટલું લૂસી કાઢીશું તો શું થશે તો 5y બરાબર 46માંથી 21 જઈએ તો 6માંથી 1 જાય તો 5 અને 4માંથી 2 જઈએ તો 2 તો 5y બરાબર 25 તો y બરાબર 25 ભાગ્યા 5 તો y બરાબર 5. મતલબ અહીંયા આગળ પહેલી કિંમત આપણે એક્સ માટે ધારી હતી જે પેન્સિલ હતી તો પેન્સિલની કિંમત 3 રૂપિયા છે, જ્યારે y બરાબર પેન હતું તો પેનની કિંમત 5 રૂપિયા થશે. બરાબર. સમીકરણનો દાખલો થોડો લાંબો થશે પણ આ રીતે જ ગણી શકે છે. 10માની બોર્ડની પદ્ધતિએ કમ્પ્લીટ આ રીતે દાખલો ગણી શકાય છે. ઓકે. બીજા કોઈ દાખલા માટે હેલ્પ જોઈતી હોય તો અવશ્ય કહેજો.